આપણે વિધિ વિધાન પ્રમાણે પૂજા પાઠ કરતા હોઈએ છીએ, પણ ઘણીવાર પૂજા કરતી વખતે કેટલાક શુભ અશુભ સંકેતો આપણને મળી જતા હોય છે। આવી જ રીતે ભગવાનની તસવીર કે મૂર્તિ પરથી ફૂલ પડવું એ પણ એક મોટો સંકેત છે। જાણો કે જો આપ પણ પૂજા કરી રહ્યા હો અને ત્યારે મૂર્તિ પરથી ફૂલ પડે તો તેનો શું અર્થ થાય। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે। पूजा पाठ दरमियान देवी देवताओं फूलमाळा, हळदर, चंदन, कुमकुम, अक्षत और भोग अर्पित करवामां आवे छे। आ तमाम सामग्रीनुं पोतानुं विशेष महत्व छे। धार्मिक मान्यतानुसार पूजा करती वखते जो भगवाननी मूर्ति अथवा तो चित्र परथी फूल पड़ी जाए तो तेने शुभ संकेत मानवामां आवे छे। मूर्ति परथी फूल पड़वानो अर्थ छे कि तमारी इच्छा जल्दी पूरी थवा जई रही छे अने तमारा जीवनमां सुख समृद्धिमां वधारो थई रह्यो छे। अन्य धार्मिक मान्यता अनुसार भगवाननी मूर्ति अथवा चित्र परथी फूलो पड़वानो अर्थ छे कि भगवाने तमारी पूजा स्वीकारी लीधी छे। तमे जे लागणी साथे पूजा शरू करी हती तेनुं परिणाम तमने जल्दी मळी जशे। हवे मनमा ए सवाल आवे कि आ फूलनुं शुं करवुं। धार्मिक मान्यताओं अनुसार कोई देवी देवताना चित्र अथवा मूर्ति परथी जो फूल खरी पड्या होय तो तेने वरदान मानीने पोतानी पासे राखो। आ माटे ते फूल 1 रूपियानो सिक्को अने थोड़ा चोखा एक लाल कपड़ामां लईने एक बंडल बनावीने धननी जग्याए राखो। आवुं करवाथी तमारा जीवनमां क्यारे पैसानी कमी नहीं आवे। જ્યારે શરૂઆતમાં ફોટા સ્વરૂપ કે મૂર્તિ સ્વરૂપ પર જ્યારે પુષ્પાર્પણ કરી અને પુષ્પ જો નીચે પડે તો એનો સંદેશો એ છે કે પૂજામાં કોઈ ત્રુટિ છે અથવા પૂજામાં કોઈ અપવિત્રતા છે। મધ્ય ભાગમાં જ્યારે પુષ્પ પડે ત્યારે એનો આદર સત્કાર થઈ રહ્યો છે, ભગવાન પૂજા સ્વીકાર કરી રહ્યા છે એવો સંકેત મળે છે। જ્યારે પૂજા પૂર્ણ થાય અને એવા સમયે જો પુષ્પ નીચે પડે તો એનો હેતુ એવું છે કે ભગવાન આપણને આશીર્વાદ આપી રહ્યા છે। આપણે જે પણ શ્રદ્ધાથી જે પૂજા કરી છે એ પૂજાનો ભગવાને સ્વીકાર કર્યો છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ શેર કરજો અને લાઇક પણ કરજો। જલ્દી મળીએ એક નવા વિષયની સાથે। નમસ્કાર। આપણે વિધિ વિધાન પ્રમાણે પૂજા પાઠ કરતા હોઈએ છીએ, પણ ઘણીવાર પૂજા કરતી વખતે કેટલાક શુભ અશુભ સંકેતો આપણને મળી જતા હોય છે। આવી જ રીતે ભગવાનની તસવીર કે મૂર્તિ પરથી ફૂલ પડવું એ પણ એક મોટો સંકેત છે। જાણો કે જો આપ પણ પૂજા કરી રહ્યા હો અને ત્યારે મૂર્તિ પરથી ફૂલ પડે તો તેનો શું અર્થ થાય। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે। पूजा पाठ दरमियान देवी देवताओं फूलमाळा, हळदर, चंदन, कुमकुम, अक्षत और भोग अर्पित करवामां आवे छे। आ तमाम सामग्रीनुं पोतानुं विशेष महत्व छे। धार्मिक मान्यतानुसार पूजा करती वखते जो भगवाननी मूर्ति अथवा तो चित्र परथी फूल पड़ी जाए तो तेने शुभ संकेत मानवामां आवे छे। मूर्ति परथी फूल पड़वानो अर्थ छे कि तमारी इच्छा जल्दी पूरी थवा जई रही छे अने तमारा जीवनमां सुख समृद्धिमां वधारो थई रह्यो छे। अन्य धार्मिक मान्यता अनुसार भगवाननी मूर्ति अथवा चित्र परथी फूलो पड़वानो अर्थ छे कि भगवाने तमारी पूजा स्वीकारी लीधी छे। तमे जे लागणी साथे पूजा शरू करी हती तेनुं परिणाम तमने जल्दी मळी जशे। हवे मनमा ए सवाल आवे कि आ फूलनुं शुं करवुं। धार्मिक मान्यताओं अनुसार कोई देवी देवताना चित्र अथवा मूर्ति परथी जो फूल खरी पड्या होय तो तेने वरदान मानीने पोतानी पासे राखो। आ माटे ते फूल 1 रूपियानो सिक्को अने थोड़ा चोखा एक लाल कपड़ामां लईने एक बंडल बनावीने धननी जग्याए राखो। आवुं करवाथी तमारा जीवनमां क्यारे पैसानी कमी नहीं आवे। જ્યારે શરૂઆતમાં ફોટા સ્વરૂપ કે મૂર્તિ સ્વરૂપ પર જ્યારે પુષ્પાર્પણ કરી અને પુષ્પ જો નીચે પડે તો એનો સંદેશો એ છે કે પૂજામાં કોઈ ત્રુટિ છે અથવા પૂજામાં કોઈ અપવિત્રતા છે। મધ્ય ભાગમાં જ્યારે પુષ્પ પડે ત્યારે એનો આદર સત્કાર થઈ રહ્યો છે, ભગવાન પૂજા સ્વીકાર કરી રહ્યા છે એવો સંકેત મળે છે। જ્યારે પૂજા પૂર્ણ થાય અને એવા સમયે જો પુષ્પ નીચે પડે તો એનો હેતુ એવું છે કે ભગવાન આપણને આશીર્વાદ આપી રહ્યા છે। આપણે જે પણ શ્રદ્ધાથી જે પૂજા કરી છે એ પૂજાનો ભગવાને સ્વીકાર કર્યો છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ શેર કરજો અને લાઇક પણ કરજો। જલ્દી મળીએ એક નવા વિષયની સાથે। નમસ્કાર।